રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક લોકોના મોત નિપજ્યા છે, ત્યારે મૃતકોના ડીએનએ રિપોર્ટ કરી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પરિવારજન પૂછપરછ માટે પીએમ રૂપ સુધી જતા પોલીસે અટકાવતા ઘર્ષણ થયું હતું। સવારથી અત્યાર સુધીમાં 4 પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે। અન્ય લોકોના ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ સોંપવામાં આવશે, પરંતુ પરિવારજનોની ધીરજ ખૂટી રહી છે। તંત્ર કામ કરી રહ્યું છે એમાં થોડો સહકાર આપો અને એફએસએલમાં જેટલા પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા હતા જેટલા પણ એફએસએલ આવ્યા હતા એમાંથી 4 જણના વહેલી સવારે અમને રિપોર્ટ મળ્યા હતા અને એ 4 જણના ફેમિલી મેમ્બર્સને અમે એની ડેડ બોડી એના સ્વજનોને સોંપી દીધી છે। હવે બાકીના જેમ જેમ આવતા જશે એ રીતે અમે ફેમિલીનો સંપર્ક કરી રહ્યા છીએ અને ફેમિલીને અમે એની ડેડ બોડી સોંપી લઈશું। અમે ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે, જેના પણ ફેમિલી મેમ્બર મિસિંગ હોય એ લોકો અમારો ઇમરજન્સી નંબર આપેલો છે, એમાં અમારો સંપર્ક કરે। અમારી પાસે અત્યાર સુધી જેટલા લોકોએ અમને માહિતી આપી છે તમામનું અમે મિસિંગ લિસ્ટ પ્રોપર ડિટેલ વાળું બનાવ્યું છે એના ફેમિલી મેમ્બરની વિગત સાથેનું અને અત્યાર સુધી અમારી પાસે ટોટલ 27 જણાનું મિસિંગનું લિસ્ટ છે અને એમાંથી 4 જણની જે ડીએનએ સેમ્પલ છે મેચ થઈ ગયા છે અને એના ફેમિલીને અમે ડેડ બોડી સોંપી દીધી છે। હવે આગળ હું મીડિયા મિત્રોને અને એના થ્રુ જે પણ નાગરિકો છે અહીંયાના અને અહીંયા જે ઉપસ્થિત છે તો સૌને હું વિનંતી કરું છું કે પ્લીઝ જે પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે એમને સપોર્ટ કરો।